ગ્રામ્ય વિકાસ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે, પરંતુ તે છતાં હજુ પણ ગુજરાતના ગામડાના લોકોને મંત્રીશ્રી પાસે શું છે અપેક્ષા? રસ્તા, પાણી, વીજળી અને ખેતીનો કેવો હોવો જોઈએ વિકાસ? શું ખરેખર રાજ્ય સરકારની યોજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મંત્રીશ્રી પાસેથી અમારી આજની વિશેષ રજૂઆતમાં, જેનું નામ છે સવાલ જનતાનો। સરકાર ગરીબો અને છેવાડાના ગામોને યોગ્ય સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ છે। અનેક યોજનાઓ સરકારે હાથ ધરી છે, પરંતુ શું આ યોજનાનો લાભ જનતાને મળે છે ખરી? જો તમે સરકારી યોજનાઓથી અજાણ છો અથવા તો તેના વિશે મૂંઝવણ અનુભવો છો, તો આજે તમારી આ મૂંઝવણને વાચા આપશે પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ મંત્રી જયંતિભાઈ કવાડિયા। એક નજર સરકારી યોજના પર। જયંતિભાઈ કવાડિયા, મંત્રાલય, પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ। જન્મ 1 માર્ચ 1960, માનગઢ, સુરેન્દ્રનગર। વર્ષ 1995 થી રાજકીય કરિયરની શરૂઆત કરી। સુરેન્દ્રનગર જિલ્લામાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ, મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, પ્રદેશ કિસાન મોરચાના જનરલ સેક્રેટરી। સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના બહાર પાડી છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તાલીમ કેન્દ્રનું ડાયરેક્ટ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે। આ યોજનામાં 13,685 ગ્રામ પંચાયતો પૈકી 7,400 ગ્રામ પંચાયતોને KU બેન્ડની સુવિધા આપવામાં આવશે, તો 8,868 તલાટી કમ મંત્રીઓને કોમ્પ્યુટરની ટ્રેનિંગ અપાશે અને તેના માટે પંચાયત વિભાગ દ્વારા 26 જિલ્લા પંચાયતોની વેબસાઇટ તૈયાર કરી G-SWAN પર અપલોડ કરવામાં આવી છે। આ યોજના માટે કુલ 8,200 લાખની જોગવાઈ પૈકી રૂપિયા 7,038 લાખનો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવશે। ગામડાઓમાં ગટર, રસ્તા, પીવાના પાણી, વીજળી, વિસ્તાર વિકાસ, શિક્ષણની માળખાકીય સુવિધા વિકસાવવાનો રૂરબન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે, જેના માટે વર્ષ 2015-16માં કુલ રૂપિયા 254.80 કરોડની જોગવાઈ પૈકી રૂપિયા 92.20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા તીર્થ ગામ, પાવન ગામ આ યોજના પણ અમલી મુકાઈ છે, ત્યારે ગ્રામસભા યોજના હેઠળ લોક સશક્તિકરણ અને લોક ભાગીદારીથી ઝુંબેશ રૂપે ગ્રામસભાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગરીબ અને મહિલાઓને રજૂઆત કરવાની સમાન તક આપવામાં આવે છે, જેથી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પ્રજા વચ્ચે લોક ભાગીદારીથી સીધો સંવાદ રચાય અને આ યોજનાના પગલે 3,38,768 ગ્રામ સભાઓમાં કુલ 10,46,217 પ્રશ્નો પૈકીના 96% સવાલોના નિકાલ કરવામાં આવ્યા છે। ઘર વિહોણા કુટુંબોને પાકા મકાન આપવાના હેતુથી સરદાર પટેલ આવાસ યોજના અમલી કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત BPL કુટુંબોનો ઇન્દિરા આવાસ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજના માટે વર્ષ 2015-16માં કુલ રૂપિયા 2,000 લાખની જોગવાઈ પૈકી રૂપિયા 669 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। સરકાર તરફથી આવી તો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ સહાયનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો છેવાડાના ગામો પણ સુખી અને સંપન્ન થઈ શકે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। તો ગ્રામીણ સ્તરે કેટલો વિકાસ થયો છે અને સરકારની જે આપણે રિપોર્ટ જોયો, અનેક નવી યોજના, આ યોજના ગ્રામ્ય સુધી કેટલી પહોંચી છે અને દરેક ગ્રામીણ વિસ્તારના જે સ્થાનિકો છે તેમને ફાયદો થયો છે અને ફાયદો થયો છે તો કેટલા અંગે સફળતા તેમને મળી છે, આ દરેક મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું। અને VTV સ્ટુડિયો પર ઉપસ્થિત છે પંચાયત ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા, સાથે જ VTV એડિટર સુધીર S. રાવલ। ખૂબ ખૂબ સ્વાગત છે આ બંને મહાનુભાવોનું। જયંતિભાઈ, ગ્રામીણની વાત કરીએ તો ગ્રામીણ વિકાસ જે રીતનો વધી રહ્યો છે, 1998 પહેલા અને 1998 બાદ આ બંનેની પરિસ્થિતિનો આપ ચિતાર આપશો। હું ઘણી વખત મારી જાહેર સભાઓમાં પણ કહેતો હોઉં છું, 2000 પહેલાનું ગુજરાત, 2000 પહેલાનું ગામડું અને આજનું ગામડું। આજે તમે ગામડામાં જાઓ છો અને 2000 પહેલા જતા હતા, એમાં અનેક સમસ્યાઓથી ગામડાને નરેન્દ્રભાઈના સમયની અંદર નરેન્દ્રભાઈએ 100% એના મનના વિચારથી નક્કી કર્યું હતું કે ગામડાને સદ્ધરતા આપવી એટલા માટે કે ગામડાનો પ્રવાહ ક્યાંય શહેરમાં વળી ન જાય,
ગામડામાં રહેતો માણસને ગામડાની સુવિધા આપવા માટેનો રાજ્ય સરકારના ઉદ્દેશ સાથે આજે ગામડાનો વિકાસ થયો છે. એ જ વિકાસને આજના મુખ્યમંત્રી આનંદીબેન, જેને બહુ બહોળો અનુભવ છે આ રાજ્યના એક મંત્રી તરીકે, નરેન્દ્રભાઈની સરકારમાં અનેક વિભાગોની કામગીરી કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. આજે પણ એક મુખ્યમંત્રી તરીકે અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે જે રીતે ગામડાનો વિકાસ કરી રહ્યા છે 100% આજે આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. કઈ કઈ યોજના છે તે મુદ્દા પર પણ આવીશું. તે પહેલા સુધીરભાઈ, આપની આજ અંગે પ્રતિક્રિયા જાણવા માંગીશું. એટલે ગામડાના વિકાસની બાબતે આમ તો જે ગ્રામજનોની અપેક્ષાના સંદર્ભમાં જોઈએ તો હજી પણ એ લોકો પૂરા સંતુષ્ટ ન હોય સ્વાભાવિક છે. પણ જયંતિભાઈએ જે બરાબર કીધું કે 2000નું ગામડું અને આજનું ગામડું, એનો જો તુલનાત્મક તફાવત જોવામાં આવે તો રાજ્યનો વિકાસ થયો છે, આખા દેશ પણ વિકાસના માર્ગે છે. એટલે ઉત્તરોત્તર કેટલીક બાબતોમાં વિકાસ ચોક્કસ થયો છે અને એનો ગામડાને લાભે મળ્યો હોય. અને એ વાત પણ સાચી છે કે પહેલા જે રીતે ગામડાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાતું હતું, એની બદલે નરેન્દ્રભાઈ આવ્યા પછી એમણે ગ્રામ વિકાસ ને ગ્રામોદ્ધારની બાબતમાં જે પાયાના પગલાઓ ભર્યા અને જે લોક સંપર્ક કરીને પ્રજા વચ્ચે જઈને તેમના પક્ષના સાથે રાખીને જે એકદમ ચેતનવંતું તંત્ર બનાવીને જે કેટલીક યોજનાઓ મૂકી હતી, એનાથી માઇગ્રેશન પણ ચોક્કસ અટક્યું હશે એવું આંકડાઓ ત્યારે જે અપેક્ષિત હતા એના પ્રમાણો આજે જોતા એવું કહી શકાય. એમની સાથે સંમત પણ થઈ શકાય. ખાલી મારે ઉમેરવાનું એટલું છે કે પણ ગામડાઓનો વિકાસ જે સ્વપ્ન સેવ્યું હતું, ઇવન નરેન્દ્રભાઈએ જયારે સ્વપ્ન સેવ્યું હતું, એમાં હું નથી માનતો કે નરેન્દ્રભાઈ હોય કે અત્યારે આનંદીબેન હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ એવું કહી શકે કે આજે પ્રત્યેક ગામડાઓ આદર્શ થઈ ગયા છે. એવું હજી નહીં. એ વાસ્તવિકતાથી હજી દૂર છીએ આપણે. જી બિલકુલ. જયંતિભાઈ, લુણાવાડાથી રાજેશભાઈ જોડાઈ ગયા છે, તેમનો સવાલ આપણે જાણી લઈએ. હેલો. હાજી નમસ્કાર સાહેબ. જી નમસ્કાર. આપનો સવાલ જણાવો. હાજી, મારો સવાલ એ છે હા. તો જયારે કાવડિયા સાહેબ જયારે નમના પ્રાથમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ કરવા માટે આવ્યા હતા, ત્યારે મારા બાળકોને આવવા જવામાં એક રસ્તાની તકલીફ પડે છે નમનાથી ચારણ ગામ. જી. તો મેં સાહેબને કીધું હતું કે નવીન રસ્તાનું માટે સાહેબ કઈ વ્યવસ્થા કરી આપો તો બાળકોને આવવા જવામાં તકલીફ ન પડે. બરાબર. અને જો એનું તાત્કાલિક કઈ નિરાકરણ થાય તો સારું. અને બીજી એક તકલીફ એ હતી પાણી માટેની સુવિધા. બરાબર. તો મને જિલ્લા આયોજન મંડળમાંથી બોર મોટરની મિની વોટર વર્ક તરીકે મંજૂરી આપવામાં આવેલી, પણ વારંવાર લુણાવાડા પાણી પુરવઠાની રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કઈ પણ થયેલ નથી. ટેન્ડરમાં છે એવું વારંવાર જવાબ મળે છે. અત્યારે બાળકોને પાણીમાં તકલીફ તો પડે છે ઓલરેડી. જી. જેનો કઈક નિકાલ આવે તો સારું. બિલકુલ બિલકુલ. જી જયંતિભાઈ. હાજી. જે રીતે ભાઈનો જે જવાબ આપું તો સાચી વાત છે. ક્યાંય ને ક્યાંય શાળાએ બાળકોને જવા માટે તકલીફ પડે એવા રસ્તાને રાજ્ય સરકારે 100% પ્રાથમિક પ્રાયોરિટી આપી છે. આજે હું ચોક્કસ કહું છું કે અમે આયોજનની અંદર જે આયોજન કરવાનું છે એમાં અમે 100% કે શાળાએ જતા બાળકોને ક્યાંય મુશ્કેલી ન પડવી જોઈએ. અને જે સાથી સભ્યોનો જે સવાલ છે એ સવાલને હું 100% સ્વીકારું છું કે એ રસ્તા માટેની હું કલેક્ટર સાથે, ડીડીઓ સાથે વાત કરી અને ગમે તે યોજનાઓમાંથી શાળાએ જતા બાળકોને મુશ્કેલી ન પડે એના માટેનો 100% નિકાલ કરશું. બીજો પ્રશ્ન છે એનો પાણીનો. જી. એમાં એને એમ કીધું ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે. તો 100% ટેન્ડર પ્રક્રિયા થઈ હોય તો એ ગામનું નામ સાથે મને યાદ છે. તો પણ એ હું કાલે જ મને મારા અધિકારીઓને, પાણી પુરવઠાના અધિકારીઓને, વિભાગ ભલે મારી પાસે ન હોય પણ હું તો 100% મતનો માણસ છું કે ગામડાનો કોઈ પણ નાગરિક જો એનો પ્રશ્ન રજૂ કરે તો કોઈ પણ વિભાગ કેમ નથી. અને એ વિભાગની અંદર એક રાજ્યના મંત્રી તરીકે મારી ફરજ છે એ વિભાગમાં હું જાણ કરીને એ પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ. બિલકુલ. આશા રાખીએ. જામનગરના ધ્રોલ તાલુકાથી બેચરભાઈ ફોનલાઈન પર છે, તેમનો સવાલ જાણીએ. હેલો. હેલો. જી બેચરભાઈ, આપનો સવાલ જણાવો. હા, સરકારે કેદુનું કહી દીધું છે કે આપણે 7-12 દાખલા મફત મળશે, બરાબર છે? જી. હા, તો અમે મહેસૂલ સદનના દાખલા કઢાવવા જાય તો હજી પૈસા તો એમના જ લે જ છે, એમ ચાલુ જ છે. જી જયંતિભાઈ. 7-12ના દાખલા કાઢવા માટે તમારા ગામની અંદર સીઓ તરીકે અમે કોઈને કોઈ છોકરો રાખેલો હોય છે અને એના એક નોર્મ્સ પ્રમાણે એના પૈસા નક્કી કરેલા છે.
₹3 કે ₹5 એ કોઈ પણને દેવા પડતા હોય, પણ હું મારું અંગત માનવું એવું છે કે આજ ગામડાનો કોઈ પણ માણસ હોય ને મામલતદાર કચેરીએ લેવા જાય, બસનું ભાડું ખર્ચે, પેટ્રોલ અગર એનું વાહન હોય તો પેટ્રોલ બગાડે. પણ આજે સ્વાભાવિક છે કે કૃષિ મેળાઓનું જે આયોજન હતું એમાં અમે 100% ગામોની અંદર ફ્રીમાં 7, 12, 8 આના નકલો આપી છે. પણ અત્યારે જે વીસી તરીકે કામ કરતો હોય ને રાજ્ય સરકારના નોર્મ્સ મુજબ જે કંઈ એનો ચાર્જ લેવાતો હોય એ આજે લઈ રહ્યા છે. જી બિલકુલ. રમેશભાઈ જોડાઈ ગયા છે વેસાવદરથી, તેમનો સવાલ જાણીએ. હેલો. હાલો સર. જી રમેશભાઈ, સવાલ જણાવો આપનો. સાહેબ, આપણે વીજળીની વિસાવદર તાલુકામાં બરોબર આપણે માંગ કરેલી છે 5 વર્ષ છે, બરોબર સાહેબ? તો કોઈ હજી સાહેબ એનો ઉકેલ આવતો નથી. વીટીવી ન્યૂઝ નો હું પેલા ખૂબ આભારી છું. આ 6 મહિનાથી હું ટ્રાય કરું છું, બરોબર? આજ મારો ફોન લાગ્યો એટલે હું તો વીટીવી નો ખૂબ આભારી છું. જી પેલા બિલકુલ બિલકુલ. બોલા સાહેબ, મને ડાયરેક્ટ વાત કરો પેલા. જી હા જયંતિભાઈ, જે રીતે વીજળીનો પ્રશ્ન આપ કહી રહ્યા છો, મારે એટલું જાણવું છે, ખેતીવાડી કનેક્શન છે કે ઘર વપરાશ છે? ખેતીવાડી કનેક્શન છે સાહેબ. અમારા તો લગભગ 30 જણા અમે આર્યા છે, પણ કોઈનું નામ પૂછાતું નથી. નહીં, તમે ખેતીવાડીનું કનેક્શન છે કઈ સાલની અંદર લખાવેલું છે? એ અમારું છે 2012 નું. 2012 નું હોય, મારી દ્રષ્ટિએ એ નોર્મલમાં લખાયેલું હશે. એટલે 2012 નું આજે તમે એટલું તો આપણે સ્વીકારી લીધું કે ભૂતકાળની અંદર 15 વર્ષ પહેલાના કનેક્શનો દેવાતા હતા. આજે 2012માં આપણે પહોંચી ગયા છીએ અને 2012 ની અંદર ખેડૂતોના કનેક્શન દેવાઈ રહ્યા છે ગુજરાતની અંદર. હું કાયદેસર ઉર્જા વિભાગનો આભાર માનું છું, પણ જે રીતે ભાઈનો પ્રશ્ન છે ને એના 30 કનેક્શનો જે કહી રહ્યા છે એ હું 100% કાલે જ તમારા એસી હોય અગર તો તમારી સબજી યોજનાના અધિકારી હોય, જો આપ નામ આપશો તો હું નામ સાથે પૂછીને આપના ફોન નંબરની અંદર અહીંથી લઈને હું પણ ફોન કરીશ. જી 100% ભાઈને સંતોષ થશે, હું 100% એની તપાસ કરી લઈશ. બિલકુલ, આશા રાખીએ. જયંતિભાઈ, જે પ્રમાણે સુધીરભાઈનું કહેવું છે અને એમણે પણ આ વાત મુદ્દો ઉઠાવ્યો આદર્શ ગ્રામ યોજનાનો, શું આપને લાગે છે કે આદર્શ ગ્રામ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળ જ્યારે આ યોજનાની શરૂઆત થઈ, આ યોજના આવ્યા બાદ બદલાવ આવ્યો છે, વિકાસ થયો છે? જેવો જોઈતો હતો નરેન્દ્ર મોદીએ જ્યારે સેવ્યો હતો એવો વિકાસ એ જ ગતિ પર વધ્યો છે આગળ? 100% હું તો દેશના વડાપ્રધાનનો આભાર માનું કે એને સંસદ સભ્યને, ધારાસભ્યને, રાજ્યના અધિકારીને અને તમામ સંસ્થાઓને આદર્શ ગામ લેવા માટેની અપીલ કરી. 100% આજે કહું છું ગુજરાતની અંદર જે આદર્શ ગામ તરીકે જેને લીધું છે, આજે હું તમને માનું કે મેં જ આદર્શ ગામ મોરબી હળવદ તાલુકાનું લીલાપર ગામ લીધું છે. આજે કદાચ મારા ફેસબુકમાં એના ફોટા હશે. કાલે આખું ગામ સામૂહિક ભોજન લીધું. મારી સાથે આખા ગામે સામૂહિક ભોજન લીધું અને એની વર્ષોની જે સમસ્યા એક રસ્તાની હતી એ રસ્તો રાજ્ય સરકારમાંથી 2,82,00,000 ખર્ચે મંજૂર કરીને એનું ભૂમિપૂજન કર્યું. એ ગામની અંદર ઊંચી ટાંકી માટે એ ગામના લોકો એક જ દિવસે પહેલે જ દિવસે ₹1,95,000 ફાળો આપ્યો. આ જે તમે જે કહી રહ્યા છો એ ટાંકી બનાવવામાં વાસ્મોની યોજનામાં 10% ફંડ ભરવું પડે. એ ગામના લોકો એમ કીધું 10% અમે અત્યારે જ ફંડ આપી દઈએ. 19 લાખના ખર્ચે કાલે પાણીની ટાંકીનું મેં ભૂમિપૂજન કર્યું. હું એટલું કહું છું કે મેં જે ગામ સંભાળ્યું છે એ ગામની અંદર હું આટલી ચિંતા કરું છું. હું એમ કહું છું કે ગુજરાતની અંદર તમામ સંસદો, અમારા તમામ ધારાસભ્યો અને તમામ ડીડીઓ, કલેક્ટરે પણ ગામ દત્તક લીધા છે. એ 100% ગામની અંદર સુવિધાઓ હું એવું માનું છું કે સારામાં સારી થઈ રહી છે. બિલકુલ. સુધીરભાઈ, આપને શું લાગે છે જે પ્રમાણે જયંતિભાઈ કહી રહ્યા છે? એટલે જયંતિભાઈ જે કમિટમેન્ટથી વાત કરે છે એ ચોક્કસ પ્રશંસાને પાત્ર છે. બીજું એક સરસ વાત એ થઈ કે એમણે જ્યારે અગાઉ એમણે વાત કરી કે બેચરભાઈએ તો પ્રશ્ન પૈસાનો પૂછ્યો, એમાં એમણે જે જવાબ આપ્યો કદાચ બેચરભાઈ કયા પૈસા આપે છે વાત જાણવી જરૂરી હતી, કારણ કે 3 કે 5 રૂપિયા ફીના કરતા એ બીજા ઉપરના ભ્રષ્ટાચારના દેવા પરથી એ વાત કરતા હતા. પણ એમનો વિભાગ ન હોવા છતાં એ વિભાગની પણ એમણે ખાતરી લીધીને પ્રશ્નો ઉકેલવાની તત્પરતા બતાવી. એ મને એમ લાગે છે કે રાજ્ય સરકારનું અને એમના મંત્રી તરીકેનું એક સારું જમા પાસું કહી શકાય. જનમાનસમાં પણ એની સારી છાપ પડતી હોય છે. ખાલી મુદ્દો એવો ઘણીવાર આવે છે કે વચન પાલન જ્યારે થયું હોય
પછી એ વચન પાલન ન થયું, એ સમયગાળો જ્યારે લંબાતો જાય ને ત્યારે જ પ્રજા તો ફરિયાદ કરતી હોય છે. પ્રજાની સહિષ્ણુતા તો મને ક્યારેક એવું લાગે કે હોવી ન જોવે એટલી માત્રાએ વધારે હોય છે કેટલીક વાર, અને એના કારણે જ આપણે જયારે ઘણીવાર રાજકારણીઓને દોષ દેતા હોઈએ છીએ તો એના માટે કદાચ એનો દોષ આપણો હોય છે, આપણી જાગૃતિ ઓછી હોય છે એવું પણ માની શકાય. પણ અત્યારે વિકાસની યાત્રા ચાલી રહી છે અને બીજા રાજ્યોના પ્રમાણમાં ગુજરાતમાં તો ચોક્કસ અહીંનું વહીવટી તંત્ર પણ ઘણું સારું કામ કરે છે, એ પણ વાત ચોક્કસ. કારણ કે બીજા રાજ્યોમાં પણ હું જઉં છું, ફર્યો છું, મને ખ્યાલ છે, એ પ્રમાણે મને એવું ચોક્કસ દેખાય, ગુજરાતી તરીકે નહીં પણ એક દેશના નાગરિક તરીકે એવું લાગે ગુજરાતમાં ઘણી સારી પરિસ્થિતિ છે. પણ સંતુષ્ટિ પણ નહીં માની લેવી જોઈએ. એમાં એકવાર કાયદા વિભાગને કે ઉર્જા વિભાગને જ્યારે જયંતિભાઈએ શાબાશી આપી તો એ કામ કરવાની બરાબર છે, પણ એ તો એની ફરજમાં આવે છે. પણ જે ચૂક રહી ગઈ છે એના પર જો વધારે ફોકસ રહે તો મને એમ લાગે છે કે પ્રજાના જે પ્રશ્નો છે ને એ ઉકેલાતા જશે. બિલકુલ બિલકુલ. એક શબ્દમાં બોલી લઉં? જી જી, આપ એડ કરી દો. સુધીરભાઈ, તમે આ ગુજરાતના જાહેર જીવનના સાક્ષી છો. બરાબર છે. હું 95માં ધારાસભ્ય બન્યો ત્યારે મેં ગુજરાતના તમામ જિલ્લાઓમાં જીઈબીના આંદોલન થતા જોયા છે. બરાબર છે. એ આંદોલન મેં 2000 સુધી જોયા છે. બરાબર. આજે તમે મને એમ કહો કે આ છેલ્લા 2000 પછી એ જિલ્લાની અંદર કે તાલુકા મથકે એક પણ જીઈબી નું આંદોલન હોય, પાવર માટે હોય, લો વોલ્ટેજ માટે હોય, ટીસી માટે હોય, કનેક્શન માટે હોય, કેબલ માટે હોય, કોઈ સમસ્યા આજે કામ થયાના પ્રમાણ છે. ચોક્કસ વાત. 100% આજે મને હું સંતોષ ને આભાર જીઈબી નો એટલા માટે માનું છું, મેં જોયેલું છે અને આજે હું કામ જોઈ રહ્યો. બિલકુલ. જી, આ જ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ અને ગ્રામ્યલક્ષી જે સવાલ ઉઠી રહ્યા છે, સવાલ આપના સવાલનો જવાબ આજે વીટીવીના માધ્યમથી આપને મળશે અને આપ ક્યાં જતા નહીં, ગ્રામ્યલક્ષી જે સવાલ ઉઠી રહ્યા છે આ જ મુદ્દાને આપણે આગળ વધારીશું એક બ્રેક બાદ. સવાલ જનતાનો વધુ એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપના કોઈ સવાલ હોય તો ફોન કરી શકો છો અને આપના સવાલોનો જે જવાબ આજે મળશે. અને સ્ટુડિયો પર ઉપસ્થિત છે વધુ એક વખત આપને ઇન્ટ્રો કરાવી દે પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા સાથે વીટીવી એડિટર સુધીર એસ રાવલ. વધુ એક વખત આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. જયંતિભાઈ, આપને સવાલ કરું તે પહેલા દર્શક મિત્ર રમેશભાઈ જોડાઈ ગયા છે ખેડા જિલ્લાથી, તેમનો સવાલ આપણે જાણી લઈએ. હેલો. હાજી નમસ્કાર. જી નમસ્કાર સર, આપનો સવાલ જણાવો. મારો સવાલ એ છે કે ધરતી માનવ ટ્રસ્ટ લીમખેડા છે, હાજી, ત્યાં ખીરખાઈ મુકામે ચાલતું છાત્રાલય મેં લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લામાં ટ્રાન્સફર કરાયું છે સ્થળ ફેરફારમાં નમનાર ખાતે. છતાં 2013માં એની દરખાસ્ત થવા છતાં અપૂરતાઓ હતી, પૂર્તતા કરી છતાં આજ દિન સુધી કોઈ જવાબ મળેલ નથી. ત્યારબાદ મેં જયદ્રસિંહ પરમાર સાહેબ, બચુભાઈ ખાબડ સાહેબ અને મહીસાગર જિલ્લાના ભાજપના પ્રમુખ એવા જેપી પટેલ સાહેબની પણ ભલામણો કરાઈ છતાં અઢી વર્ષ થવા છતાં આજ દિન સુધી એ છાત્રાલય ખીરખાઈથી નમનાર તાલુકો લુણાવાડા મહીસાગર ખાતેની મંજૂરી સ્થળ ફેરફારની મળી નથી. વારંવાર એક જ વખત માત્ર અપૂરતાથી આપણે પૂર્તતા કરી છે. જી 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 જયંતિભાઈ, સમાજ કલ્યાણ વિભાગની અંદર આવતું છાત્રાલય છે. જી રમેશભાઈ. હાજી, સમાજ કલ્યાણની અંદર છાત્રાલય આવે છે તમારું સ્થળ ફેરફારનું? હાજી હા. તો આપે જે રીતે કીધું છે એ રીતે હું ચોક્કસ તપાસ કરીશ, પણ સ્થળ ફેરફારની મંજૂરીમાં અનેક સમસ્યાઓ તો રહેતી હોય છે અને ગ્રાન્ટેબલ છાત્રાલય છે, બરાબર છે ને રમેશભાઈ? સંપર્ક પાઈ ગયો, આપ આપની વાત મૂકી શકો છો. તો આજે એ છાત્રાલયની ભાઈ રમેશભાઈની જે વિચાર ને જે વાત મૂકી છે કે સ્થળ ફેરફાર કરવામાં મને 1.5-2 વર્ષનો સમય લાગ્યો છે, પણ આજે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સ્થળ ફેરફાર કરવામાં અનેક કમિટીઓની બહાલી આવતી હોય છે અને બહાલીના આધારે રાજ્ય સરકારમાં એનો નિર્ણય લેવાતો હોય છે. છતાંય એ રમેશભાઈના પ્રશ્નની હું ચોક્કસ કાલે તપાસ કરી લઈશ અને છાત્રાલયની ફાઇલ ક્યાં પડી છે, છાત્રાલયની મંજૂરી સ્થળ ફેરફારની કેમ મળી નથી, એ અમે 100% રમેશભાઈને વળતો જવાબ આપશું. બિલકુલ. જયંતિભાઈ, સરદાર પટેલ આવાસ યોજનાની વાત કરીએ. ઘર વિહોણા જે અનેક લોકો છે, મધ્યમથી પણ ગરીબ વર્ગમાં જે લોકો તેમનું જીવન વિતાવી રહ્યા છે, આવાસોમાં વધારો થયો છે પરંતુ જે પ્રમાણે જોઈએ તે ગતિથી નથી વધી રહ્યો. સરદાર આવાસ યોજના 17 થી 20 લાભાર્થીની આ યોજના હતી.
એટલા માટે કે આ યોજના 100% રાજ્ય સરકાર ફંડ આધારિત છે. આ યોજનામાં અત્યાર સુધીમાં અમે 7 લાખ મકાનો બનાવ્યા. 4,000 કરોડનો આની અંદર ખર્ચો કરવામાં આવ્યો છે. શું કામ કે ઇન્દિરા આવાસમાં 0 થી 16 નો લાભાર્થી હતો, પણ આપણે એવું રાજ્ય સરકારે નરેન્દ્રભાઈ નક્કી કર્યું કે 17 થી 20 ના લાભાર્થીને પણ આપણે એને અતિ ગરીબ ને પણ ગરીબ ગણીએ છીએ. 16 લગીનો અતિ ગરીબ છે. આ યોજનાનો મૂળ ઢાંચો અત્યારે મારી દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર 33 જિલ્લાઓની અંદર 60 થી 70,000 મકાનોના કામ આજે ચાલુ છે. પણ આની અંદર સમય જાય છે એનું આપનું કારણ કહું. આ મકાન લાભાર્થી જાતે બનાવે છે. લાભાર્થીનું આજે મકાન અમે મંજૂર કર્યું, એ લાભાર્થી ક્યાંય ને ક્યાંય મજૂરી કામ કરતો હોય તો 6 મહિના મકાન બંધ કરીને મજૂરી કામ કરવા જતો રહીએ છે. ક્યાંય ને ક્યાંય કોઈ કારણોસર એને સમય ન હોય ને એ કામ ન કરતો હોય, પણ અમારો નોર્મ્સ એવો છે કે 3 વર્ષની અંદર એ લાભાર્થીએ મકાન પૂરું કરવું. બિલકુલ. અને એને 100% જે નોર્મ્સ છે, પહેલો હપ્તો, બીજો હપ્તો ને ત્રીજો હપ્તો, એને 100% આજે હું બહુ ક્લિયર ચિંતા કરી રહ્યો છું. આખા રાજ્યના જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી અમારા દર મહિને મીટિંગની અંદર આ મુદ્દો લઉં છું. પણ હવે આ યોજના 17 થી 20 ની આજે સરદાર આવાસ એક પણ મકાન છેલ્લા 2 વર્ષથી આ મંજૂર કરવામાં નથી આવતું. એનું કારણ એ છે કે હવે આજે 20 નો લાભાર્થી ઇન્દિરા આવાસમાં આવી ગયો. જી આ જ મુદ્દા પર અને સરદાર આવાસ યોજના પર સુધીરભાઈ આપની પ્રતિક્રિયા લઈશ. તે પહેલા મોરબીથી દિનેશભાઈ જોડાઈ ગયા છે, તેમનો સવાલ આપણે જાણી લઈએ. હેલો. હા બોલો સર. જી દિનેશભાઈ, આપનો સવાલ જણાવો. સવાલ જયંતિભાઈને એ છે કે પાક વીમાનો 2013 નો મોરબી તાલુકાનો ખાલી 4% આવેલો છે અને એક કેસ પેન્ડિંગ કર્યો. એ સાહેબને કઈ આપો, શું કહેવા માંગે છે? અને બીજો પ્રશ્ન, ગયા વર્ષનો જે પાક વીમાનો હતો એ મોરબી તાલુકો એક જ, ઓનલી વન. કોઈ પણ કાગળિયા ટીડીઓ સાહેબે કે તાલુકા વિકાસ અધિકારી કે પ્રમુખોનો હસ્તકે કોઈ રાજકીય કારણોસર એ ડેટા જે હાથવા દીધા નથી અને ખેડૂતો પાસેથી તમામ પ્રકારના વીમાના પ્રીમિયમ લીધેલા છે, તો એનો કોઈ જવાબ નથી, કોઈ નિવારણ નથી. અને ત્રીજો પ્રશ્ન કે નર્મદાનું પાણી જે કઈ આવે છે કેનાલની અંદર, એમાં અમે લઈ ઉપાડી તો એમ કે ચોરી કરી છે અને અમે ફોર્મ ભરવા જઈ, પૈસા દેવા જઈ કે હાલી અમારા ફોર્મ સ્વીકાર, તો એમ કહે કે અમારે એમ નહીં, પિયત માટે નથી, પીવા માટે. અને જયારે કેનાલના વર્તનને ચૂકવ્યું અમને ખેડૂતોને, કઈ એવું કહેવામાં આવ્યું કે આ પિયતની કેનાલ છે, તો આ બધું કઈ રીતે ગણવું આમાં? અને કેનાલ અંદરથી પાણી હાલતું દઈએ તો એવું બધું કે એમ કે ચોરી કરો, ચોરી કરો. તો અમે શું કરીએ હવે ખેડૂત? દિનેશભાઈનો પહેલો જવાબ જે વીમા બાબતનો છે, આજે હાઈકોર્ટની અંદર દિનેશભાઈ પણ જાણતા હશે, હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે અને એ કેસનો જજમેન્ટ મારી દ્રષ્ટિએ હવે ઘણી મુદતો થઈ છે, તો તાત્કાલિક આવવાની પણ મને શક્યતા છે. બીજો મુદ્દો છે એનો નર્મદાના પાણી માટેનો. નર્મદાનું પાણી જે રીતે, હું એનો સાક્ષી છું કે હળવદ હોય કે ધાંગધ્રા હોય કે પાટડી હોય, આજે છેલ્લા વર્ષોમાં એ નર્મદાનો લાભ જે ખેડૂતો લઈ રહ્યા છે એ મારી નજર સમક્ષ હું જોઈ રહ્યો છું. છતાંય દિનેશભાઈ એમ કહે છે કે ચોરી થાય છે કે ચોરી પાણીની કરે છે. ક્યાંય ને ક્યાંય દિનેશભાઈ ક્યારેક એવું સંકટ ઊભું થયું હોય કે આજે અમે પીવાના પાણી માટે ઢાંકીથી મારિયા સુધીની 3,000 કરોડના ખર્ચે કેનાલ સિવાયની જે ગાડી ચાલી જાય એવી તો પાઇપલાઇન છે, અંદર મારુતિ ફંટી ચાલી જાય એટલી પાઇપલાઇનથી આજે અમે પાણી ચલાવીએ છીએ એની અંદર. એટલા માટે કેનાલના પાણીનો ઉપયોગ આજે ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલીના કારણે જે 3,000 કરોડના ખર્ચે ઢાંકીથી મારિયા પાઇપલાઇન નાખવામાં આવી છે. પણ દિનેશભાઈને જે હમણાં મસુ પાણી નાખવા માટેની જે મોરબી બ્રાન્ચ ચાલુ થઈ, એ મોરબી બ્રાન્ચની અંદર ક્યાંય ને ક્યાંય કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્ન માટે અમે 100% વિચારીએ છીએ કે કઈ રીતે આગળ ચાલવું અને કઈ રીતે આયોજન કરવું. આ કેનાલ ચાલુ થઈ અને હજી 1.5 મહિનો જ થયો છે,
બાકી મારિયા બ્રાન્ચ ધાંગધ્રા બ્રાન્ચ તો આજે વર્ષોથી આ ચાલે છે, એનો કોઈ સરકાર પીત કરવા માટેનો એક પૈસો લેતા નથી. અમે 100% ફ્રીમાં ખેડૂતો આજે હળવદ ધાંગધ્રા 100% ખેડૂતો એનો પાક લઈ રહ્યા છે. બિલકુલ. સુધીરભાઈ, આપ કે કહેવા માંગો છો? જે પ્રશ્ન આવાસનો આગળ ચાલી રહ્યો હતો, તમે કીધું મને એનો પ્રતિક્રિયા આપો. હું જયંતિભાઈની ને એમની સરકારની વાતચીત બધી સ્વીકારવા તૈયાર છું. કઈ રીતે? મારા એક પ્રશ્નનો જવાબ આપે. 2000ની સાલ પછીથી નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા અને અગાઉ 1997માં, ત્યાર પછી 2012માં, 14માં સરદાર આવાસ યોજના 1, સરદાર આવાસ યોજના 2 અને ઇન્દિરા આવાસ યોજના બધી થઈ અને એમની વાત બધી સાથે હું સંમત થઉં. ખાલી મારા એક પ્રશ્નનો જવાબ આપે કે તો એમ છતાં 2012ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે 50 લાખ મકાન બનાવવાનો વાયદો શા માટે આપવો પડ્યો? જી, ભારતીય જનતા પાર્ટીના 2012ના ચૂંટણી મેનિફેસ્ટોમાં મકાન વિહોણાને મકાન આપવા, પણ એ કઈક જરૂરિયાત હશે ત્યારે ને, એ જરૂરિયાત હશે, એનું એસેસમેન્ટ થયું હશે તો 50 લાખ લોકોને જરૂરત થશે એવી કોઈ વાત હશે, એ વખતની પરિસ્થિતિ હશે. આજે હું સ્પષ્ટપણે કહું છું કે આજે શહેરી વિસ્તારમાં તમે જાઓ તો હજારો મકાનોના આજે કામ ચાલુ છે. મારી નાની નગરપાલિકા હળવદની છે, 30,000ની 954 મકાન આજે બની રહ્યા છે. અને મારે તો ટીવી મીડિયાના માધ્યમથી આપણે વીટીવીને કહેવું છે કે એક વખત તમે એનું શૂટિંગ કરો. ઓકે, 24 કરોડના ખર્ચે આજે 954 મકાન બની રહ્યા છે. અને મકાન મેં જોયા ત્યારે મને એમ થયું ખરેખર મકાન જે બને સારા મકાન. તો જયંતિભાઈ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી તરીકે આપ એવું કહી શકો કે જે 50 લાખનું વચન તમારી સરકારે પક્ષ તરીકે આપ્યું હતું, આજની પરિસ્થિતિમાં શું સ્ટેટસ છે આખા રાજ્યમાં? સુધીરભાઈ, હું સ્પષ્ટપણે કહું છું, શહેરી વિસ્તારની અંદર એક નગરપાલિકામાં હજાર મકાન, આજે મોરબીની અંદર 3000 મકાન બને છે. પણ જ્યારે મને મારો વિભાગ જે છે ગ્રામ્ય વિસ્તાર 2012માં મેનિફેસ્ટોમાં જાહેર કર્યા પછી અમે તમામ ડીડીઓ અને તમામ જિલ્લા પંચાયતોને અમે આદેશ કર્યા હતા. ઓકે, કે ગામે ગામથી કાચા મકાનની યાદી લાવો, ફોટા સાથે લાવો. 14,77,000 મકાનની યાદી અમારી પાસે આખા રાજ્યમાંથી આવી. તો આ નવા જ મકાનો બનશે ને કે રિપેરિંગ કરશે એ પણ ગણવામાં આવશે? નહીં, એ મકાન કાચું બનાવવા માટેના મકાનમાં અમે સહયોગ તરીકે 40,000 રૂપિયા આપીએ છીએ. ના, જે 50 લાખનો વાયદો છે એની બાબતમાં હું સ્પષ્ટતા પૂછું છું આપને કે નવા જ મકાનો બનશે, ઘર વિહોણાના માટે જ બનશે કે રિપેરિંગ કરે છે એ પણ એના અંદર ગણના થશે? જે કાયદેસર મકાનની યોજનાનો લાભાર્થી જે આવતો હોય, જે કેટેગરી પ્રમાણે જે લાભાર્થીને લાભ મળતો, એમાં 100% હું તમને કહું છું કે 2017 પહેલા 100% લાભાર્થીઓને મકાન આપવામાં આવે. બિલકુલ. આજ આપણે બંનેને અહીંયા અટકા માંગીશ. આજ મુદ્દા પર આપણે આગળ પણ વાત કરીશું. સુધીરભાઈ, આપની જે પણ પ્રતિક્રિયા છે એ મુદ્દા પર આપણે આગળ વાત કરીશું. ગ્રામ્યલક્ષી સવાલ ઉઠી રહ્યા છે વીટીવીના માધ્યમથી. પળે પળની માહિતી આપને આપવામાં આવશે અને મંત્રી જયંતિભાઈ કવડિયા પણ આપના સવાલના સવાલ જનતાનો આજ મુદ્દા પર આપણે ગ્રામ્ય વિકાસને લક્ષી જે મુદ્દો આજે આપણે ઉઠાવ્યો છે અને આજે સ્ટુડિયો પર ઉપસ્થિત છે. વધુ એક વખત આપણે ઇન્ટ્રો કરાવી દઈએ. પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા સાથે વીટીવી એડિટર સુધીર એસ રાવલ. આપણે આગળ વધીએ તે પહેલા દેવજીભાઈ જોડિયાથી જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણીએ. હેલો. હેલો જી દેવજીભાઈ, આપનો સવાલ જણાવો. સાહેબ, એક પ્રશ્ન જુનવાણી છે. 25-27 વર્ષનો જેબી નું કનેક્શન માંગેલું, ધોલ તાલુકો, જામનગર ડિસ્ટ્રિક્ટ. હજી સુધી કનેક્શન મળેલું નથી. 1987માં અરજી કરેલ છે. જી જયંતિભાઈ, જે રીતે ભાઈનો પ્રશ્ન છે એમાં કોઈને કોઈ કંઈક કારણ હશે, કઈ સર્વે નંબર ફેર્યો હશે, પણ એને 27 વર્ષ પહેલાનું જે કનેક્શન એને જોડિયાનું જે કીધું છે, મારું માનવું છે કે તત્કાલમાં કદાચ દેવાઈ ગયો હોય. વચમાં આપણે ડિફરન્સ તત્કાલ દાખલ કરી હતી કે જે લાભાર્થીઓ નોર્મલમાં ભરેલું છે એને તત્કાલમાં જવું હોય તો આપણે તાત્કાલિક આપતા હતા. પણ એ ભાઈ જો મને સાચી હકીકત આપશે અને અત્યારે આપે તો મને વાંધો નથી. સાચી હકીકત શું શું ફોલોઅપ કરી રહ્યા છે એ પણ કયો. તમે મને એટલું કયો કઈ સાલની અંદર અને કયા સબડિવિઝનની અંદર આ લખાયેલી છે? સાહેબ, છેલ્લે એમણે હજી શું પ્રયત્નો ચાલુ છે એ જરા જાણીએ. તમે શું પ્રયત્ન વધારે કરી રહ્યા છો એ કયો. જી દેવજીભાઈ, હા બોલો. આ સમસ્યા તમને ઉદ્ભવી ત્યારબાદ તમે ક્યાં ક્યાં અને કેવા પ્રકારના પ્રયત્ન કર્યા છે અને કેવી સમસ્યા ઉદ્ભવી છે? અરે સાહેબ, લેખિતની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આની અરજી કરેલી છે,
ધ્રોલ સબ ડિવિઝનમાં જે મેન મથક છે ત્યાં અરજી કરેલ છે. લેખિતમાં જવાબ આવેલો છે કે અમારી પાસે કોઈ રેકોર્ડ નથી અને મારી પાસે એની પહોંચ છે ફી ભરતની. તો દેવજીભાઈ મને આપની પહોંચ મને મોકલશો તો 100% હું આપને ન્યાય આપીશ. 100%. આપ એમ કહેતા હોય કે મારી પાસે જે 50 રૂપિયા ભરેલી પહોંચ છે તો 100% તમને હું ન્યાય આપીશ. સાહેબ, જે ડિસ્ટ્રિક્ટની અંદર એક ઓલી ભરાઈ છે સભા, એની અંદર બોલાવેલા અહીંયા પણ રિજેક્ટ કરી નાખે. મારી પાસે પહોંચ છે અને એની પાસે રેકોર્ડ નથી. તમને રિજેક્ટ કરે ત્યારે કોઈ કારણ આપ્યું હતું કે આ કારણના કારણે આ શક્ય નથી, એવું કોઈ કારણ આપેલું? પેલું એમ જ કહે છે કે રેકોર્ડ નથી. જ્યાં ધ્રોળ મેં પૈસા ભર્યા છે જે સબસ્ટેશન ની અંદર, એ લોકો એમ કે અમારી જોડે ફાઇલ અવેલેબલ નથી. પણ દેવજીભાઈ, તમે જે સબ ડિવિઝન ની અંદર પૈસા ભર્યા છે ને તમારી પહોંચ છે, માત્ર ને માત્ર મને મોકલવાની તસ્દી લેશો એટલે હું 100% આપને સાચો ન્યાય આપીશ. મારે જયંતિભાઈ આપને એ જ કેવું છે, ઘણી વખત આવું બનતું હોય છે, સ્થાનિક લેવલે વહીવટી તંત્રના અધિકારીઓની લાપરવાહીને કારણે આખી સરકાર પણ બદનામ થતી હોય છે. આપણે સરકાર ઉપર એ ધ્યાન પણ મૂકવાની અમારી ઈચ્છા એટલા માટે હોય છે કે સરકાર ગમે તેટલું કામ કરીને ઇનિશિયેટિવ લેતી હોય, પણ જો સ્થાનિકને નીચેના સ્તરે ઘણીવાર એટલી બધી લાપરવાહીઓ છે જેનાથી આમ જનતા બહુ દુઃખી થતી હોય છે. દેવજીભાઈના પ્રશ્નની અંદર કદાચ એમાં આટલા વર્ષો સુધી જો આપવામાં ક્યાંય ને ક્યાં અધિકારી જવાબદાર હશે તો 100% અમે એના ઉપર પગલા લેશું. એ જરૂરી છે, એ જરૂરી છે. એમાં દેવજીભાઈને ન્યાય આપો એ અમારા ફરજ છે અમારી. બિલકુલ. આપે જણાવ્યું કે આપ પહોંચ મોકલાવી આપજો, તો એ કેવી રીતે રસ્તો હશે તે પણ આપ વીટીવીના માધ્યમથી આપ પૂરો પાડી દો. દેવજીભાઈ મારી ઓફિસે એ અરજી એની પહોંચ મોકલી દેશે એટલે 100% એને ન્યાય મળશે. વીટીવીના માધ્યમથી ચર્ચા કરી એનો ઉલ્લેખ કરજો, જેથી કરીને જયંતિભાઈને બી એ સુખ કિસ્સો યાદ આવી જાય. બિલકુલ. વીટીવીના માધ્યમ પર આ સવાલ ઉઠાવ્યો છે તે આપ આપના જે પણ પત્ર લખો કે જે પણ લેખિતમાં લખો તેમાં ઉલ્લેખ કરવા વિનંતી. જયંતિભાઈ, આપણે આગળ વધીએ તો યુવાનોની જે રોજગારીનો જે સવાલ છે, ગામડાઓમાં ખાસ કરીને આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ હોય છે અને ખૂબ જ સંભવિત કહી શકાય કે લોકો શહેરી તરફ વળતા હોય છે. શા માટે અને કેવા પ્રકારના પગલાં અને કેવા પ્રકારનું આયોજન છે? જગદીશભાઈ, એમાં આપ જે વિષય મૂકી રહ્યા છો એ વિષયની અંદર ગુજરાત માટે તો મારે ગૌરવની બાબતની વાત એ મૂકવી છે, દેશમાં 100 લોકોને રોજગારી મળે છે ત્યારે એમાં 72 લોકો ગુજરાતમાં મળે છે. ઠીક છે કે આજે રોજગારીનો પ્રશ્ન હું કે તમે આજે ક્યાંય ને ક્યાંય મૂકતા હોઈએ છીએ. કોઈએ એવો હિસાબ કર્યો છે કે દર વર્ષે 12 થી 15 લાખ લોકો ગ્રેજ્યુએટ થાય છે. આજે આપણે એમ કહીએ કે જતો એ સીધો આવે ને એને સીધી નોકરી નથી મળવાની, પણ હું તો એમ કહું છું છેલ્લા 15 વર્ષમાં રોજગારીની તકો જે ગુજરાતમાં ઊભી થઈ છે એ કદાચ મારી દ્રષ્ટિએ દેશમાં આ પ્રથમ રાજ્ય છે. રોજગારી ઊભી કરવામાં, રોજગારી આપવામાં, પછી શ્રમિક કલ્યાણ મેળા હોય તો ભલે, શ્રમિક માધ્યમથી હોય તો ભલે. અને હું તો અહીંયા સુધી કહું છું કડિયાને રોજગારી મળે, લુહારને રોજગારી મળે, સુતારને રોજગારી મળે. એના માટેના આજે તમે વિચાર કરો ધાંગધ્રાની સ્ટોન પેઇંગ કાજે. પણ જયંતિભાઈ, હમણાં ગઈકાલે જ મુખ્યમંત્રીએ એવું કીધું કે નોકરીની ઈચ્છા રાખતા ને નોકરી મળવાની નથી, એવું મુખ્યમંત્રીએ કીધું ગઈકાલે જ. અને તમે નોકરી અપાવો એટલે રોજગારીની જયારે આપણે ચર્ચા કરીએ છીએ, આપ જે કહો છો એના કરતા તદ્દન વિપરીત રીતે ગઈકાલે જ મુખ્યમંત્રીએ એવું કીધું કે કોઈએ રોજગારી, કોઈને સરકારી નોકરી મળવાની નથી, એવું ચોખ્ખું કીધું. શું આપ કહેવા માંગો છો? સરકારી નોકરીની અંદર એ તો નોકરીનો શબ્દ હતો. નહીં, આપ જાણો છો કે એની જાહેરાત પડતી હોય છે. જાહેરાતમાં એની પરીક્ષાઓ લેવાતી, પરીક્ષાના માધ્યમથી જેટલી ભરતી કરવાની એટલી ભરતી થતી હોય છે. પણ મારે તો આપ વીટીવીને એક સાચું માધ્યમ પહોંચાડવું છે. આજે મોરબીની અંદર 800 કારખાના છે. 800 કારખાનાની અંદર તમે કોઈ પણ વ્યક્તિને બોલાવીને કારીગરને પૂછજો કે તમને કેટલો પગાર આપે છે. સ્ટાર્ટિંગ પગાર 8,000, 10,000 થી આજે મોરબીની અંદર કોઈ પણ છોકરાઓને મળે છે. અને એ છોકરાને તમે 2 વર્ષ પછી પૂછવા જશો તો એ એમ કહેશે કે મારો 25,000 પગાર છે. આ 100% સર્વે કરજો. સુધીરભાઈ, તમે એક મોરબીનું સર્વે કરો કે રોજગારી મોરબી. હું તો એમ કહું છું પછી કચ્છના એટલા ઉદ્યોગ હોય, અહીંયા મોરબી ના હોય, અહીંયા સાણંદ ના હોય,
અહીંયા સુરતના હોય અનેક ઉદ્યોગો મોરબીની વાત સારી છે, સમગ્ર રાજ્યમાં ઉદ્યોગો સાથે આજે તમે કલ્પના કરો કે કેટલા ઉદ્યોગો આવ્યા, કેટલા લોકોને રોજી મળી. આજે રાજસ્થાન થી લોકો અહીંયા આવે, મધ્યપ્રદેશ થી આવે, પરંતુ ગામડાના યુવાનો સર શહેર તરફ વળી રહ્યા છે રોજગારી માટે. 100% આપની વાત સ્વીકારી લઉં છું, પણ હું એમ કહું છું કે હું એવું માનું છું કે જેને કામ કરવું છે ને એને આજે 100% ગુજરાતની અંદર રોજગારી મળી રહી છે. એટલે જયંતિભાઈ, અત્યારે ગામડાઓમાં એવું વાતાવરણ છે, એવું કહી શકાય કે જેને માઇગ્રેશનની જરૂર નથી પડે એમ, અથવા એને શહેર તરફ આવવાની લાલચ ન થાય, અથવા તો ફરજ ન પડે એવું વાતાવરણ ગામડાઓમાં છે, એવું આપણે કહી શકીએ આજે? 100% હું આજે આપને એક જ વિષય આપની પાસે મૂકી રહ્યો છું. આ દેશમાં એક પહેલું રાજ્ય એવું છે કે ગામડાની અંદર અર્બન યોજનાના માધ્યમથી ભૂગર્ભ ગટરની યોજના દાખલ કરવામાં આવી. 10,000 થી ઉપરની વસ્તીનું ગામ હોય એ ગામની અંદર મારા વિભાગના માધ્યમથી જ આજે 85 ગામોમાંથી 79 ગામોની કામગીરી ચાલુ છે. એમાંથી મારી દ્રષ્ટિએ 52 કે 55 ગામોના કામ પૂર્ણ થયા છે. પાછા 171ના અમે ટેન્ડર કરી રહ્યા છીએ. જે આદિવાસી વિસ્તારમાં 7,000 થી ઉપર, પછી અન્ય વિસ્તારની અંદર 10,000 થી ઉપર, અને તાલુકા મથક હોય એને અમે જનસંખ્યા સાથે જોડતા નથી. તાલુકા મથકને અમે એના કારણે આજે હું કહી રહ્યો છું કે ગામડે શું કામ ગામને શહેરની દુરાઈ બંધ થઈ. ગામડામાં 24 કલાક વીજળી મળે છે, ગામડામાં શૌચાલયની સુવિધા છે, ગામડામાં આજે વ્યક્તિ એસી ચલાવી શકે છે, ગામડામાં આજે પંખો ચલાવી શકે છે. ગામડામાં આજે હું એમ કહું કે ગામડાનો 50 લાખ મકાનોની આપણે હજી જાહેરાત કરવી પડે છે જયંતિભાઈ. એ તો ગામડું અને શહેર બંને સાથે છે. ના ના, બંને સાથે ગણીએ, પણ ઘર વિહોણા શબ્દ વાપરીએ છીએ, એ તો વાસ્તવિકતા છે. એ આંકડા સાથે જાહેરાત આપ જે કહી રહ્યા છો, હું એને એ રીતે મૂલવું છું કે આ ગુજરાતની અંદર ઘર વિહોણો, પછી એ 40 લાખ હોય તો ભલે, 30 લાખ હોય તો ભલે, નહીં 50 લાખ હોય તો ભલે. આ રાજ્ય સરકારનું ખુલ્લું મન છે કે ઘર વિહોણાને મકાન આપવું. બરાબર. જી જી, આ અમારું ખુલ્લું મન છે. ભવનભાઈ જોડાઈ ગયા છે માંડીથી, એમનો સવાલ જાણી લઈએ. હેલો ભવનભાઈ. હેલો, ફોન કપાઈ ગયો આપણી ચર્ચામાં. આગળ વધીએ જયંતિભાઈ, પ્રાથમિક આરોગ્યની વાત કરીએ. આરોગ્યની જે સેવા પ્રદાન કરવામાં આવતી હોય છે તે ખૂબ જ કહી શકાય ઓછી છે, અને લોકોને શહેરી તરફ વળવું પડે છે, સિવિલ હોસ્પિટલ આવવું પડે છે, અને એ દૂરીમાં અનેક દર્દીઓ જીવનો પણ ભોગ લેતા હોય છે. તો આ શા માટે બની રહ્યું છે? આપ જે વિષય મૂકી રહ્યા છો સુધરભાઈ, મારે તમને એટલું જ પૂછવું છે કે તમે જિલ્લા પંચાયતમાં, જગદીશભાઈ, અત્યારે જિલ્લા પંચાયત એક ગ્રામ્ય વિસ્તારની આરોગ્યની સુવિધા જિલ્લા પંચાયત આપી રહ્યું છે. એ પીએચસી સેન્ટર છે, અહીંયા સબ સેન્ટર છે. આજે એની જે કર્મચારીઓની જે ભરતી થઈ, ગામડા સુધી એનો કર્મચારી જે પહોંચ્યો અત્યારે આરોગ્યનો, એ 100% મારી દ્રષ્ટિએ નોંધ લેવા જેવી બાબત છે. આજે તમે અમને અમારા જિલ્લા આખામાં આરોગ્યની જગ્યાઓ ખાલી નથી. શું કામ? આરોગ્ય છે એ આ રાજ્યના હર નાગરિકની પ્રથમ પ્રાયોરિટી છે. એના માટેની રાજ્યના મુખ્યમંત્રીએ અને અમારા વિભાગે ચિંતા કરી છે કે આ ભરતી સંપૂર્ણપણે આપણે કરી લેવી જોઈએ, અને એ ભરતી થઈ છે. જેના કારણે પીએચસી સેન્ટર હોય, સબ સેન્ટર હોય, પછી સીએચસી છે એ સ્ટેટ રાજ્ય સરકારમાં. બિલકુલ બિલકુલ. પણ તમે આખા દેશની અંદર એ મા યોજના હોય યા મા વાત્સલ હોય, એની પાછળ કેટલો રાજ્ય સરકાર ખર્ચો કરી છે એ આપ એક વખત આપના માધ્યમથી માગી લો. ઓકે. 100% આજે કોઈ ને કોઈ ગરીબ પરિવાર છે એ આજે આરોગ્યની એની ચિંતા રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે. 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે, અને એની કાયદેસર તમે વિચાર કરો. ઘણી વખત તો કોઈ ને કોઈ ગામડામાં એવો પરિવાર હતો કે એના આરોગ્ય પાછળ ક્યાંય ને ક્યાંય સમાજમાંથી બહાર નીકળી જતો હોય છે. બિલકુલ, આ જ મુદ્દા પર આપણે આગળ વાત કરીશું. તે પહેલા કેશુભાઈ રાજકોટથી જોડાયા છે. હેલો. સર, મારે એ પૂછવું છે કે અમારે જામનગર જિલ્લો મારો, અને અમારે જે પૈતૃક સંપત્તિ હોય, જમીન અમારે ખાતે છોકરાઓને ખાતે કરવી હોય તો એની ટકાવારી કેમ ભરવી પડે છે એ મને નથી સમજાતું. કેશુભાઈ, આપ શું કહી રહ્યા છો? એટલે બાપાના ખાતેથી જે છોકરાઓને ખાતે જમીન ખાતેદાર તરીકે ચડાવવાની હોય તો એ જમીનની અમારે વેચાણ દસ્તાવેજ કેમ બનાવવો પડે એમ? એ વારસાઈ એન્ટ્રીની વાત કરતા હશો આપ?
એટલે હયાત હોય બાપુજી અને એની જમીન જે ભાગ આવ્યો હોય એને છોકરાના ખાતે જે ચડાવવાની હોય એની ટકાવારી કેમ ભરવી પડે એમ? અને એ તો આપ એમાં એક શું છે કે જ્યાં ક્યાંય ને ક્યાંય જરા ખોટું થતું હોય એમાં કોઈ ને કોઈ આવા નિર્ણયો રાજ્ય સરકારે લીધો. ઘણી વખત આ દસ્તાવેજની બાબતમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન હતા, અનેક સુધારાઓ કર્યા મહેસૂલની અંદર. આપણને જયારે યોજના કે કોઈ વિષય દાખલ થાય ત્યારે આપણને ન પણ ગમતો હોય, પણ સાચા અર્થમાં એ તમામ નાગરિકોના હિતની અંદર આ નિર્ણય લેવાનો હોય અને એ નિર્ણયને આજે આપણે ન સ્વીકારીએ પણ 100% એ સ્વીકારવો જોઈએ કે ક્યાંય ને ક્યાંય ભવિષ્યમાં એમાં ખોટું ન થાય. જી બિલકુલ, આગળ વધીએ. જયંતિભાઈ, એક સવાલ એ જે પાણીની વાત કરી, હવે નર્મદા કેનાલનું જે પાણી છે તે દરેક ગામડા સુધી નથી પહોંચી રહ્યું. આપ પીવાના પાણીની વાત કરો છો? જી. આજે પીવાના પાણી માટે રાજ્યની અંદર જે રીતે ઢાંકીથી જે બધી કેનાલોમાં પાણી જાય ત્યાંથી 6 કેનાલો જાય છે. પછી એમાં જામનગર જિલ્લો હોય તો ભલે, અહીંયા ભાવનગર જિલ્લો હોય તો ભલે, અહીંયા કચ્છ હોય તો ભલે, કે અહીંયા દ્વારકા સુધી 100% ઢાંકી એટલા એશિયા ખંડનું મોટામાં મોટું પ્લાન્ટેશન છે. એશિયા ખંડનું. ત્યાંથી પીવાના પાણી માટેની તમામ જિલ્લાઓમાં સપ્લાય જુદા જુદા વિભાગો, જુદા જુદા ઝોનથી કરવામાં આવી છે. અને આપ જે કહી રહ્યા છો એમાં રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પાણી પુરવઠા મંત્રી હજી એ 4 દી પહેલા તમામ જિલ્લાઓમાંથી અધિકારીઓને બોલાવીને એની મિટિંગ કરવામાં આવી, આગોતરું આયોજન કરવામાં આવ્યું કે લોકોને પીવાના પાણીની મુશ્કેલી ક્યારે ન પડવી જોઈએ. આના માટે 100% અમે ચિંતિત છીએ. બિલકુલ. અને વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 1991 નો સર રિપોર્ટ છે મારી પાસે, જેમાં સુરેન્દ્રનગરમાં પણ જાહેરાત કરવામાં હજુ સુધી પાણી નથી મળ્યું. એવા 62 ગામડા છે. પછી લીમડીનું ઊંટડી હોય, ચોકી હોય, ખંભલા હોય, પાણસેલા હોય, ડીઝલ મશીનથી પાણી ખેંચીને લઈ જવું પડે છે અને માઇલો દૂર જવું પડે છે. આપે જે 62 ગામડા કીધા છે એટલે આજે ઘણી વખત કોઈ ગામની અંદર સ્વતંત્ર યોજના હોય છે, પંપ આધારિત હોય છે, એના તળના પાણી આધારિત હોય છે. કોઈને કોઈ એવી હોય છે કે કોઈ જગ્યાએ 4 કે 5 મોટરો ચલાવીને એક ગામની જૂથ યોજના પણ હોય છે. જે આપ વિષય મૂકી રહ્યા છો એ વિષયની અંદર એ ગામની અંદર જો નર્મદાનું પાણી લાઈન આપી હોય અને એ ગામને સુવિધા હોય ને પાણી ન મળતું હોય તો 100% તપાસનો વિષય છે. કેટલાક અમરેલી જિલ્લાની અંદર બી મારી માહિતી પ્રમાણે એવું પાણી આવે છે જે લાલ પાણી હજી આજની તારીખમાં આવે છે ગામડાઓમાં, કે જેના કારણે ચામડીના રોગો થાય છે. એ એક વર્ષોથી બાબત એવી છે કે એને પણ એટલું શુદ્ધ પાણી ગમે એવું મળે છે, એના દાવા થાય છતાંય ત્યાં પાણી ચામડીના રોગો આ પાણીના કારણે થાય છે. સુધીરભાઈ, અમરેલીનો હું એક પ્રભારી મંત્રી છું અને હું અનેક વખત મીટિંગો કરું છું. લીલિયા કેવું કોઈ મને એમ છે આપને ધ્યાન પર કીધું છે એટલે મારે તપાસનો વિષય બનશે. બિલકુલ. લાલ પાણી આવે છે ને એમાં ચામડીના રોગ થાય છે એવું આપ જે ચોક્કસ મારી માહિતી પ્રમાણે આપના સુધી પણ આપની પાસે પહોંચાડીશ. જો વિશેષ માહિતી હોય તો મને આપજો. હું પ્રભારી છું એ જિલ્લાનો. જી, હું આપને માહિતી 100% મારી બિલકુલ. અને આ તપાસનો વિષય બન્યો છે. જે રીતે જયંતિભાઈ કીધું, લાલ પાણીનું જે દૂષિત પાણી આવી રહ્યું છે આ ખૂબ જ સંભવિત કહી શકાય. અને આ જ મુદ્દા પર આપણે આગળ વાત કરીશું. દર્શક મિત્રો, આપના પણ કોઈ સવાલ હોય ગ્રામ્ય વિકાસને લઈને તો આપ અમને ચોક્કસથી ફોન કરી શકો છો. અને વીટીવી સ્ટુડિયો પર આજે ઉપસ્થિત છે જયંતિભાઈ કવાડિયા, તમારા સવાલોના યોગ્ય માર્ગદર્શન આપશે અને જે પણ વંચિત રહી ગયા છે સુવિધાથી તેમને કેવી રીતે આગળ ધપાવવામાં આવે તે અંગે પણ તમને યોગ્ય સલાહ આપશે. આપ બને રહેજો વીટીવી સાથે. આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે. વધુ એક બ્રેક. વેલકમ બેક. સવાલ જનતાનો આજ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ અને વધુ એક વખત આપણે બતાવી દઈએ, પંચાયત ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા આજે સ્ટુડિયો પર ઉપસ્થિત છે. જયંતિભાઈ, આપણે આગળ વધીએ તે પહેલા એક દર્શક મિત્ર રાજેશભાઈ પટેલ મહીસાગરથી ફોન લાઈન પર છે. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સવાલ જણાવો આપનો. મારો સવાલ એ છે તો મેં વીજ કનેક્શનમાં 22/3/2011 વીજ કનેક્શનનું ફોર્મ ભર્યું હતું એગ્રીકલ્ચર માટે. જી. પણ અહીંયા અત્યાર સુધી મેં તપાસ કરતો હજુ તો જાન્યુઆરી 2011 નવા કનેક્શન મળે છે. જી. અને સાહેબે ક્યાંનું એવું કીધું કે ગુજરાતમાં 2012 સુધીના કનેક્શન આપી દેવામાં આવ્યા છે. તો અહીંયા અત્યાર સુધી લેટ કનેક્શન મળવાનું કારણ શું એમ? બહુ સરસ સવાલ કર્યો છે રાજેશભાઈ. એક વાત એ કરું છું સાહેબને. હા, બોલો. સાહેબ જયારે પ્રાથમિક શાળાના લોકાર્પણમાં આવ્યા હતા નમનાર ખાતે
ત્યારે સાહેબ ને રૂબરૂ જમાડ્યા હતા પ્રાથમિક શાળા નમનાર ખાતે. એટલે વારંવાર હું પ્રશ્નો સાહેબ ને પૂછું છું. થેન્ક યુ. અને મારું નમનાનું પેલો રસ્તાનું સાહેબ ખાસ ધ્યાન ઉપર લેજો. રાજેશભાઈ, આપે જે વાત કરી કે અમારે 11 કનેક્શન ચાલે છે ને હમણાં મેં પણ આપને 12 ક્યારે કીધું છે કે સામેના ભાઈએ એમ કીધું છે કે મારું 12 લખાવેલું છે, પણ તમે જે કહી રહ્યા છો એ જિલ્લાના આ રાજ્યના 26 સર્કલ ઓફિસ જે છે, સર્કલ ઓફિસની અંદર વર્ષ 1.5 વર્ષનો ડિફરન્સ આવતો એટલા માટે આવતો હોય, કોઈ જિલ્લાની અંદર 2000 ની ડિમાન્ડ હોય, કોઈ જિલ્લાની અંદર 6000 ની ડિમાન્ડ હોય. ક્યાંય ને ક્યાંય કામગીરી કરવામાં વર્ષનો કે 6 મહિનાનો સબ ડિવિઝન વાઇઝ યા જિલ્લા વાઇઝ યા સર્કલ વાઇઝ ડિફરન્સ રહેતો હોય છે. પણ આજે હું ચોક્કસ કહું છું કે હવે એ જે 11 નું કનેક્શન છે એ 100% ટૂંક સમયમાં મળવા પાત્ર હોય. બિલકુલ. થરાદથી મનીષભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેલો મનીષભાઈ, સવાલ જણાવો આપનો. સર, મારે ગ્રામ પંચાયતમાંથી ગૌશાળામાં ભાડે જમીન જોઈએ. બોલો, પ્રશ્ન આપનો બીજી વાર બોલો છે. સર, મારે ગ્રામ પંચાયતમાંથી ગૌશાળામાં ભાડા પેટે જમીન જોઈએ. ગૌશાળા માટે ભાડે પટ્ટે જમીન જોઈએ. આજે તમે જે કહી રહ્યા છો એ ગ્રામ પંચાયતને કોઈ અધિકાર છે જ નહીં ગૌચરની જમીન ભાડે આપવાનો કે સરકારી જમીન ભાડે આપવાનો. માત્ર ને માત્ર ગૌશાળા ટ્રસ્ટની હોય તો તમે એટલું જ કરી શકો ગ્રામ પંચાયતની ઠરાવ કરીને કે રાજ્ય સરકાર એના નીતિ અને નિયમોને આધારિત આપતી હોય તો ગ્રામ પંચાયતને કોઈ વાંધો નથી. આટલું તમે એનઓસી આપી શકો છો, તમને કોઈ અધિકાર નથી. જી, સમયનો અભાવ છે. જયંતિભાઈ, ખૂબ જ ટૂંકમાં આપણી પાસેથી જાણવા માંગીશ, જે દૂષિત પાણીની વાત હતી એ વાત ઉપર આપની પ્રતિક્રિયા પૂરી કરી દેજો, અને ત્યારબાદ ગરીબ કલ્યાણ મેળાની વાત છે. ગરીબ કલ્યાણ મેળાની સ્થિતિની શું છે હાલમાં? જગદીશભાઈ, આ રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળા કરવાનો મને 3 વખત અવસર મળ્યો છે અને રાજ્યની અંદર 8 ગરીબ કલ્યાણ મેળા થયા છે. એની અંદર 1348 ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવ્યા. 1,03,90,000 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો. ઓકે. અને 16,000 કરોડનો માતંબર રકમનો આ રાજ્યના ગરીબોને લાભ આપવામાં. કેટલા સમયગાળા દરમિયાન? 8 ગરીબ કલ્યાણ મેળા. એટલે સમયગાળો કેટલા વર્ષ? 8 વર્ષ. ઓકે. વર્ષે ગરીબ કલ્યાણ મેળો થાય છે. ઓકે. અને 8 વર્ષની અંદર 16,000 કરોડ રૂપિયાની માતંબર રકમ ગામડાના ગરીબમાં ગરીબ માણસ માટે વાપરવામાં આવી છે. અને જે રીતે પહેલી વખત ગરીબ કલ્યાણ મેળો કરવામાં આવ્યો ત્યારે એ મેળાને જે લોકો, જે સમાજ જીવનના લોકો જે મૂલવતા હતા, આજે હું 100% કહીશ કે આજે તાલુકા પંચાયતે લાભાર્થી લાભ લેવા આવવું નથી પડતું. એ લાભાર્થીને તાલુકા પંચાયતનો કર્મચારી ગોતીને ગરીબ કલ્યાણ મેળામાં લઈ આવીને લાભ આપે છે. જી, બિલકુલ. અને આગળ પણ આપણે વાત કરીશું. હાલ સમય એક બ્રેકનો થઈ ગયો છે, બ્રેક લેવો પડશે. બ્રેક બાદ આપણે વાત કરીશું ગુજરાતમાં ખેડૂતોની, ગામડાના ખાસ કરીને ખેડૂતો છે તેની સ્થિતિ કેવી છે તે વિશે જયંતિભાઈનું શું કહેવું છે એક બ્રેક બાદ. વેલકમ બેક. સવાલ જનતાનોમાં વધુ એક વખત આપનું સ્વાગત છે. ગ્રામ્ય વિસ્તારલક્ષી વાત કરી રહ્યા છે અને પંચાયત ગ્રામ્ય વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, સમયનો અભાવ છે, ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશું. બીજા રાજ્ય કરતા આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્યના ગામડાનો વિકાસ કઈ રીતે વિશેષ છે? ગુજરાતના ગામડાના વિકાસ સાથે આપણે અગાઉ કીધું કે 2000 પહેલાનું ગુજરાતનું ગામડું, આજનું ગામડું. હું પહેલા તો આપને એક નોંધ સાથે કહું છું કે આ અર્બન યોજના છે સમગ્ર દેશની અંદર આ એક રાજ્ય એવું છે કે રાજ્ય સરકાર આધારિત આ યોજના ચાલે છે. આ યોજના નરેન્દ્રભાઈ વખતમાં દાખલ કરવામાં આવી. માત્ર નરેન્દ્રભાઈનો ઉદ્દેશ એ હતો આત્મા ગામડાનો, સુવિધા શહેરની. અને એ યોજના ગુજરાતને આગવું આપણે કહીએ છીએ ને, આ યોજનાનો આખા દેશમાં ભારત સરકારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી નામ સાથે જોડાઈને અર્બન યોજના આખા દેશમાં કેન્દ્રની અંદર બજેટ જોગવાઈ સાથે મૂકવામાં આવી અને ગુજરાતના મોડેલ આખા દેશમાં અપનાવવા આવી. બિલકુલ. સમયનો અભાવ છે. જયંતિભાઈ, ખૂબ જ ટૂંકમાં સ્માર્ટ સિટી બની રહી છે, સ્માર્ટ ગામડા ક્યારે થશે? આજે મારે તમને સ્પષ્ટ કહેવું છે,
14મું નાણાં પંચાયતમાં કેટલા સુધારા આપના ધ્યાનમાં છે? આવનારા સમયમાં કોઈ પ્રોજેક્ટ ખરો? આ 14મા નાણાં પંચના 8,600 કરોડ રૂપિયા આ ગુજરાતના ગામડાની અંદર 5 વર્ષની અંદર ભારત સરકારે 14મું નાણાં પંચ મંજૂર કર્યું છે. એક ગ્રામ પંચાયતને નહીં, હું તો જનસંખ્યા સાથે જોડીને કહું છું, એક વ્યક્તિ દીઠ 2700 રૂપિયા 5 વર્ષની અંદર ભારત સરકાર અને એનો રાજ્ય સરકારના માધ્યમથી ચૂકવવાના. બિલકુલ, આશા રાખીએ. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ અને સુધીરભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વીટીવી તરફથી. જે પ્રમાણે આજે આપણે વાત કરી, ગ્રામ્ય વિકાસલક્ષી વાત કરી, અને જે પ્રમાણે જયંતિભાઈએ દાવા કર્યા અને જે આશ્વાસન આપ્યા, જે પણ દર્શક મિત્રો આપણી સાથે ફોનલાઈન પર હતા અને જે પણ દર્શક મિત્રો આજે આ એપિસોડ નિહાળ્યો છે, આશા રાખીએ કે રાજ્ય સરકાર અને જયંતિભાઈએ જે પણ આશ્વાસન આપ્યા તે એ દિશામાં આગળ વધે અને એ જ દિશામાં ગુજરાતનો વિકાસ થાય, સાથે સાથે શહેરની સાથે ગામડાનો પણ વિકાસ થાય અને ખેડૂતલક્ષી દરેક ગામ સુધી દરેક પ્રાથમિક સુવિધા પહોંચે, દરેક જે યોજનાઓ ચાલી રહી છે સરકારની, દરેક યોજનાનો લાભ એક ખેડૂત મિત્રોને મળે, એક ત્યાંના સ્થાનિકો મળે. આજ આશા સાથે વીટીવીની વિશેષ રજૂઆતમાં સવાલ જનતાનોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. સમાચારોની દુનિયામાં કોણ છે યાયાવર? નજર ગ્લોબલ વિલેજ પર. પળભરમાં જોજનોનું અંતર. દેશ દુનિયાની ખબર દેશ દિવસ પર જુઓ રાત્રે 10 કલાકે. આપત્તિ હોય કે અવસર હોય, દેશની કોઈ પણ ખબર 365 દિવસ 24 કલાક દરેક પળે દરેક સ્થળે વીટીવી હંમેશા આપની સાથે. ક્રિમિનલ દરરોજ